નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે સિંગલ ફૂડ રૂલ એટલે કે મોનોટ્રોફિક ડાયટ. ઇન્ડિયામાં આવું ડાયટનું કંઈ નામ નથી સાંભળ્યું, પણ ફોરેનમાં બહુ જ પોપ્યુલર છે. બધા માણસોનો પ્રશ્ન એવો હોય છે કે મારાથી ડાયટ નથી થતું, આ ડાયટ નથી થતું, પેલું ડાયટ નથી થતું. પણ સિંગલ ફૂડ રૂલ એટલે એ શું છે એ તમને આજે હું સમજાવું છું. સિંગલ ફૂડ રૂલ આપણે જનરલી ગુજરાતી થાળીમાં દાળ ભાત, શાક, રોટલી, સબ્જી, કચુંબર, પાપડ, છાશ આવું એકસાથે વધારે જમવાની ટેવ હોય છે. પણ સિંગલ ફૂડ રૂલ એટલે શું કે એટ એ ટાઈમ તમારે એક જ વસ્તુ લેવાની. લાઈક તમે દાળ ભાત લીધો છે તો દાળ ભાત જ જમો, ભલે તમે વધારે જમો. તમે શાક રોટલી લીધી છે તો શાક રોટલી ખાઓ, ભલે પછી વધારે જાઓ. સ્વીટ ખાઓ તો એક ટાઈમે સ્વીટ જ ખાઓ. આને સિંગલ ફૂડ રૂલ કહેવાય છે. અત્યારે આ પ્રકારનું ડાયટ ફોરેનમાં ખૂબ જ પોપ્યુલર છે અને ધીરે ધીરે ઇન્ડિયામાં પણ આવતું જાય છે. એક સાથે આપણે ઘણું બધું જમીએ છીએ, શાક છે, રોટલી કે બીજું કંઈ પણ જમીએ ત્યારે આપણા પેટમાં દરેક ફૂડને પચાવવાના સ્પેસિફિક એન્ઝાઇમ હોય છે. એન્ઝાઇમ છૂટા પડે, હોર્મોન છૂટા પડે પછી જ એ ફૂડનું પાચન થાય છે. પણ આપણે જ્યારે એકસાથે ઘણું બધું મિક્સમાં ફૂડ નાખીએ છીએ ત્યારે એન્ઝાઇમ કન્ફ્યુઝ થાય છે, એટલે બધા જ એન્ઝાઇમ પ્રોડ્યુસ થતા નથી. એટલે અડધું ફૂડ પાચન થાય છે અને અડધું ફૂડ પાચન થતું નથી. એમના કારણે ઘણી બધી પેટની સમસ્યાઓ, ઘણી બધી શરીરમાં બીજા ફેરફારો થાય છે. આના પરથી આ સિંગલ ફૂડ ડાયટ આવ્યું કે એટ એ ટાઈમ તમે એક જ વસ્તુ જમી શકો છો. આ સિંગલ ફૂડ રૂલ છે એ કોઈ પર્ટિક્યુલર ડાયટ નથી, એમાં કોઈ પ્રકારનું ધ્યાન રાખવાની જરૂર નથી. પણ આ સિમ્પ્લિસિટી છે કે તમારું જીવન પણ સરળ બનાવે છે, તમારું ડાયટ પણ સરળ બનાવે છે અને તમે એમને ઇઝીલી કન્ઝ્યુમ કરી શકો છો અને એમના ફાયદા ઉઠાવી શકો છો. તો આપણે હવે આગળ એ જોશું કે ચલો આ સિંગલ ફૂડ રૂલ જોઈ લીધો, તો બીજા બધા ડાયટના તો પોતપોતાના ફાયદાઓ હોય છે. તો આમના શું ફાયદા થાય છે? ઘણા બધા ફાયદાઓ છે, પણ હું સ્પેસિફિક તમને 3 થી 4 ફાયદાઓ ગણાવું છું. સૌથી પહેલો ફાયદો, મારું પોતાનું એક્ઝામ્પલ છે. પહેલાં એસિડિટી, ગેસ કે એવી તકલીફ થોડી રહેતી હતી. શું કામ? કારણ કે આપણે જ્યારે મલ્ટિપલ ખોરાક લેતા હોઈએ છીએ ત્યારે એમાંથી અડધા એન્ઝાઇમ પ્રોડ્યુસ થાય, અડધા ના થાય. એટલે અડધો ખોરાક પાચન થાય, અડધો ના થાય. એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે જે અપચાવાળો ખોરાક પડ્યો રહે આપણા પેટમાં એ એસિડિટી, ગેસ કે કોન્સ્ટિપેશન પ્રોડ્યુસ કરે છે. તો એમાંથી સાવ મુક્તિ મળે છે. હવે બીજો બેનિફિટ, ઓટોમેટિક તમારો વજન નિયંત્રણમાં આવે છે. શું કામ? જ્યારે તમે એક પ્રકારનું જ ફૂડ ખાઓ છો ત્યારે તમારે ઓવર ઇટિંગ થતું નથી. તમે મિક્સમાં ફૂડ, જે પણ ફૂડ તમે લ્યો છો એ આસાનીથી પાચન થઈ જાય છે. એટલે એમની જાતે જ વજન તમારો નિયંત્રણમાં આવે છે. ત્રીજું, તમારી સ્લીપ પેટર્ન, તમને નીંદર બહુ સારી આવે છે. કારણ તમે જ્યારે એક પ્રકારનું જ ફૂડ લ્યો છો, ધારો કે રાતે તમે ખીચડી જમો છો તો ખીચડી પચાવવામાં એકદમ આસાન હોય છે. એટલે તમને જમો એટલે અડધો કલાકમાં કોઈ પણ ફૂડ પચી જાય છે. એટલે તમને ઘસઘસાટ નીંદર આવે છે. ચોથું, આનો લાસ્ટ ફાયદો, તમને માનસિક સ્પષ્ટતા આવે છે, માનસિક શાંતિનો અહેસાસ થાય છે, પીસફુલ ફીલ થાય. કંઈ કારણ કે તમે જેટલું જમો છો એમનું સીધો અસર મગજ ઉપર થતો હોય છે. એટલે તમે જ્યારે ઓછું જમો છો ત્યારે તમારી વિચાર શક્તિ સારી રહે છે, તમારું બ્લડિંગ તમારા સ્ટમકને બદલે બ્રેઇનને પણ થોડું પહોંચતું રહે છે. એટલે તમે સતત એક્ટિવ અને એનર્જીવાળા રહી શકો છો. આપણા વડવાઓ કહેતા કે 1 અન્ન અને 100 ગુણ. તો એનો મતલબ શું થાય કે તમે જ્યારે એક ખોરાક સારી રીતે લ્યો છો તો એમાં બધા જ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ આવી જતું હોય. દાળ ભાત તમે ખાઓ છો તો તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ આવી જતું હોય. તો તમે ઉપરથી રોટલી કે શાક ખાવાની કંઈ જરૂર નથી. તમારા પેટને ડસ્ટબિન બનાવવાની જરૂર નથી. સિમ્પલ ફૂડ ખાઓ, સિંગલ ફૂડ ખાઓ, હેલ્ધી ફૂડ ખાઓ તો તમારી આખી લાઈફસ્ટાઈલ ઓટોમેટિકલી નિયંત્રિત થઈ જશે. તમારે કોઈ વજન કંટ્રોલ કરવાની જરૂર નથી. તમારા નીંદરના પ્રશ્નો છે કે બીજા કોઈ અપચાના, ગેસ, એસિડિટીના, એક સિંગલ ટ્રીક છે, સિમ્પલ રૂલ રાખવાનો કે તમારે એક જ પ્રકારનું ફૂડ લેવાનું છે. એમની સાથે નથી લિક્વિડ લેવાની જરૂર, નથી સલાડ લેવાની જરૂર, નથી ફેન્સી ડાયટ કરવાની જરૂર. તમારા જ ઘરનું ફૂડ ખાઓ અને તમારા જ ઘરમાંથી તમે હેલ્થ પાછી મેળવી શકો છો. તમારા મિત્ર વર્તુળમાં, તમારા ફેમિલીમાં કે કોઈ પણ પ્રકારના આ પ્રકારની સમસ્યાથી પીડાતા હોય કે પેટમાં અપચો રહેતો હોય, પેટના કોઈ પણ પ્રશ્નો રહેતા હોય, નીંદરના કોઈ પણ પ્રશ્નો રહેતા હોય તો આ વિડીયો અમને જરૂર મોકલો. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હેલ્ધી રહો. ધન્યવાદ.